भगवान नारायण शक्ति विष्णु परमात्मा समस्त जगतનું જે પાલન પોષણ કરે છે એ આ તો મિત્રો અમે વડનગર તાનારીની બાજુ અહીંયા પ્રતિષ્ઠા છે ત્યાં લાઈવ કરવા માટે આવી ગયા છીએ. તમે લોકેશન જોઈ રહ્યા છો. આજે પહેલો દિવસ છે, આ સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ભલી તો વડનગર આ લાઈવ પ્રોગ્રામમાં છીએ. પહેલો દિવસ હાલ તો આ બ્રેક પડીએ એટલે આરામ કરીએ છીએ. ગાડીમાં જ બધું સામાન બધું થોડુંક બંધ કરી, લેપટોપ પણ આરામ કરો અને અમે પણ આરામ કરીએ. પહેલી વાર તમને બતાવતો છું ગાડીના અંદર. તો મિત્રો આવી રીતે અમે ગાડીના અંદર લાઈવ સ્ટ્રીમિંગના પ્રોગ્રામ કરીએ છીએ. તો મિત્રો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને અહીંયા તો અમે આ 3 દિવસ છીએ. બસ હાલ તો 4 વાગતાના 4 વાગવાની તૈયારી છે. 4 વાગે પાછું ચાલુ થઈ જશે. તો ચાલો મિત્રો મળીએ. હવે એન્ડિંગ થાય ત્યાં સુધી તમને બ્લોગ વિડીયો બતાવીશું. તો બાય બાય. મિત્રો આજનો પહેલો દિવસ તો સારો એવો પસાર થયો. તો હવે એકલા જ છીએ, ઘરે જઈએ છીએ. મિત્રો મળીએ
મળીએ હવે કાલે ફરીથી આના આ જગ્યા ઉપર આવવાનું. મજા આવી આજે તો, સારો એવો પ્રસંગ હતો, સારા એવા રાસ ગરબા પણ હતા. તો આજે બસ હવે ચા નાસ્તો કરીને હવે અમે ઘરે જઈએ છીએ. આલા વડનગરથી બહાર નીકળી રહ્યા છીએ. ઓકે મિત્રો, તો મળીએ હવે કાલે. આજનો બ્લોગ શાયદ અહીંયા પૂરો કરીએ, આગળ કોઈ જગ્યાએ બ્રેક કરીએ, ઊભા રહીએ તો તમને બતાવીશું. બાકી બસ આ બ્લોગ અહીંયા સુધી છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે અમારા ડે 2 મતલબ પ્રતિષ્ઠાના બીજા દિવસની અમારા શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે પણ અત્યારે જગ્યા ઉપર વડનગર જ છીએ. તો અહીંયા શરૂઆત થઈ ગઈ છે. અમે સેટઅપ બેટઅપ બધું રેડી કરી દીધો અને હવે ટાઈમ મળ્યો એટલે બ્લોગની શરૂઆત કરી દીધી. તો મિત્રો, આજે પણ અમે આખો દિવસ તમને બતાવીશું કે અમે વર્ક કઈ રીતે કરીએ છીએ. અત્યારે અહીંયા જે દેખાય 1 2 3 4 એ બધા કેમેરા સેટ કરેલા છે. આ ડ્રોન શોટ પણ અંદર મૂકેલા છે. પંખાની સુવિધા પણ રાખી છે જેથી હીટ ના મારે લેપટોપ. એના માટે તો અલગ કુલિંગ પેડ છે જ, પણ છતાંય કુલિંગ રાખવું સારું. ના ના જો મિત્રો, હોયથી કેમેરો બદલીશ એટલે ત્યાં ચેન્જ થઈ જશે. 3 તો ત્યાં 3 2 તો 2 તમને જોખું દેખાતું હશે. જો હવે બદલાઈ ગયો 1 2 3. ચોથામાં નહીં કેમેરો. 1 2 3 એવી રીતે આ બાજુ 1 2 3. તો મિત્રો, કેવું લાગ્યું મારો સેટઅપ કહેજો તમે, કમેન્ટ કરીને જણાવજો કે અમારો 1 2 3 વાળો સેટઅપ કેવો લાગ્યો. અહીંથી જ કંટ્રોલ થાય છે કોઈ પણ વાયર વગર.
પછી યુવાન અવસ્થા થઈ એટલે जिसमें तेरा ब्याह रचाया वो मंडप था लकड़ी का जिसमें तेरा ब्याह रचाया वो मंडप था लकड़ी का અને પછી છેલ્લી અવસ્થા વૃદ્ધ હુઆ वृद्ध हुआ और चल नहीं पाया लिया सहारा लकड़ी का लकड़ी मरते लकड़ी एक तमाशा लकड़ी का પછી કબીર સાહેબ છેલ્લે સમજાવે છે કે આખા ભજનમાં કબીર સાહેબે એ જણાવ્યું છે કે કઈ અવસ્થામાં કેવી રીતે લાકડું આવે છે સાથે પછી એમાં રાજા હોય રંક હોય ફકીર હોય તોય લાકડું કોઈથી બાળવામાં કોઈથી ભેદભાવ નથી કરતું એટલે કબીર સાહેબ લખે કે ક્યાં રાજા ક્યાં રંક મનુષ્ય સંગ અંત સહારા લકડી તો મિત્રો બીજો દિવસ પણ આજે પૂરો થયો. આજે ભજન હતા, ડાયરા ટાઈપ ભજન નહીં, સોરી, ભજન તો હરિભરવાડ ગાતો એટલે જેમ કે હરિભરવાડ હતો સિંગરમાં, જે આપણે નોના હતા તાણા ટીવીમાં જોતા ને. તો બસ મિત્રો હવે લાઈવ બતાવીને હવે ઘરે જઈએ. હજી કાલે આવવાનું, 3 દિવસ હતા, કાલે જોઈએ રાતે કોઈ શક નહીં. તો ચાલો ઘેર પહોંચીએ. હવે થાચીએ છીએ, કંટાળા તો ના કહેવાય પણ થાક લાગ્યો કહેવાય આખા દિવસનો. ઓકે મિત્રો, બાય બાય, મળીએ કાલે નવા વિડીયોમાં. હેલો મિત્રો, તો અમે ત્યાંથી નીકળતા હતા, પછી પ્રભાતસિંહ ફોન કર્યો કે તમે કેટલો હો. પછી સવારનું પ્લાનિંગ તો હતું કે ના હોય તો એક ગાડી લઈ જશું. ત્યાં હવે અમે અમારી ગાડી તો ચોઈ મૂકવાની મેન નહોતો, પણ સ્ટુડિયો પર મૂકીને પછી આ પ્રભાતસિંહ બધા અમે ઘેર જઈએ છીએ 2 જણા. બોલો પ્રભાતસિંહ, કેવું રહ્યું તમારા આજનો દિવસ? બસ આજે મજા આવી અને એક જ રૂટ ઉપર હતા એટલે એક જ ગાડી જઈએ તો ડીઝલે બચે, થોડી પૈસા બચે. આયતા અડધી રાતે આમ કોક મળી જાય આમ કેવું લાગે નહીં? જગ્યાએ હોય ને એક જગ્યાએ ભેગું થવાનું એટલે મજા જ આવે. તો મિત્રો આજનો દિવસ અમારો પૂરો થયો. હજી કાલે વાગ્યા છે છેલ્લા 12:30 રાતના 12:30 આસપાસ થતું હશે તો એ જોઈ લઈએ. 12:30 કમ્પ્લીટ થાય છે. મોબાઈલમાં તમને દેખાય કે ના દેખાય? તો બસ આજનો આ દિવસ પૂરો થયો અમારો. સારો એવો રહ્યો, લાઈવમાં મજા આવી, બધાનો રિસ્પોન્સ સારો રહ્યો. અને આ ગાડી જોઈને તો બધાના રિએક્શન તો જોરદાર હોય. જેમ પેલા અમુક વિડીયો બનાવતા હોય ને ઇન્સ્ટામાં, કોઈક પેલું હેલ્મેટ પહેરીને જતા એટલે રિએક્શનનું એવું મારે બનાવવાની ઈચ્છા થઈ જઈએ. એટલે એવું મોકો મળશે તો એવું પણ તમને બનાવીને બતાવીશું. તો મિત્રો આખા દિવસમાં અમારો બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને કહેજો. કોઈ કોમેન્ટ કરીને કોઈ મિત્રો કહેતા નહીં, લાઈકો કરી ખાલી, પણ તમે બ્લોગ જોતા હોય કઈ જગ્યાએથી જુઓ છો એવું બધું કહેતા રહેજો. તો અમને એ મજા આવે કે ભાઈ આ જગ્યાએ કે આ ગામડામાં કે આ સિટીમાં કે આ શહેરમાં અમારા બ્લોગ વિડીયો પહોંચે છે. ઓછા જ જોવાય છે, નો ડાઉટ, પણ એમ કે તો એ જોવાય છે ખરા છે થોડા ઘણા, પણ કહેતા રહેજો. એટલે અમને શું કહેવું પ્રભાતજી, ખબર પડે કે આપણા બ્લોગ કઈ કઈ જગ્યાએ પહોંચે છે. ઓકે મિત્રો, તો કોમેન્ટ કરો એવી આશા રાખીએ છીએ. અને ગાડીનું સેટઅપ તમને કેવું લાગ્યો એ તો તમે ચોક્કસથી કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, મળીએ હવે કાલે નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.